માત્ર 2 જ વસ્તુ અને 5 મિનિટ. શું તમે ક્યારે આટલી ઝડપથી મમરાના લાડુ બનાવ્યા છે? 5 મિનિટ માટે આપણે મમરાને ધીમા તાપે શેકી લેશું, જેથી તે એકદમ ક્રિસ્પી અને સરસ કડક થઈ જાય. તમે જોઈ શકો છો આપણા મમરા સરસ કડક થઈ ગયા છે. બસ આવા જ મમરા આપણે જોઈએ છે. હવે કઢાઈમાં આપણે ગોળ અને ઘી નાખી અને તેનો પાયો તૈયાર કરીશું. આ સ્ટેપ સૌથી મહત્ત્વનું છે, તો ધીમા તાપે જ કરજો. છે આપણી સિક્રેટ ટીપ. ગોળને પાણીમાં નાખી જુઓ. જો તે પથ્થર જેવો કડક લાગે તો જ પાયો તૈયાર છે. તમે જોઈ શકો છો મારો ગોળ એકદમ સરસ થઈ ગયો છે. હવે આપણે 1 ચમચી બેકિંગ સોડા એડ કરીએ અને જેવા ફીણ વળે ગેસ બંધ કરી અને આપણે મમરા એડ કરી દઈએ. મમરાને આપણે સરસ એક સરખા મિક્સ કરી લઈએ. એક પણ દાણો છૂટે નહીં, ધ્યાન રાખજો. બસ હવે હાથમાં થોડું પાણી લગાવી લઈએ અને ફટાફટ ગરમા ગરમ લાડુ વાળી લઈએ. થોડી ઉતાવળ રાખજો, નહીંતર લાડુ નહીં બને. તમને મમરાના લાડુ ભાવે કે નહીં, મને જરાક કોમેન્ટ કરજો. તૈયાર છે શુદ્ધ શાકાહારી અને હેલ્ધી મમરાના લાડુ. જો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.